રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર દ્વારા ખખડધજ અમદાવાદ ઇન્દોર હાઈવેનો પ્રાઇવેટ એજન્સી પાસે કરાયો સર્વે। રાજ્યસભાના સાંસદ ગોધરાના જાણીતા તબીબ હોય ગોધરાના અન્ય તબીબોની મદદ મેળવી પ્રાઇવેટ એજન્સી પાસે કરાયો સર્વે। પ્રાઇવેટ એજન્સી પાસે કરાયેલ સર્વેમાં અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર ઓઢવથી ગોધરા સુધીનો માર્ગ ક્યાંક કારણોને લઈ અનેક વખત તૂટી જાય છે તે દર્શાવવામાં આવ્યો। સર્વે રિપોર્ટમાં માર્ગની ખામીઓ કાયમી દૂર કરવા માટે પણ સૂચનો કરાયા। રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીના મેનેજરને સમગ્ર સર્વેનો રિપોર્ટ સોંપી રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કામગીરી કરવા માટે કરી રજૂઆત। કેન્દ્રીય માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે રાજ્યસભાના સાંસદ દ્વારા અમદાવાદ ઇન્દોર હાઈવેને લઈને કરવામાં આવી સર્વે રિપોર્ટ સાથેની રજૂઆત। નેશનલ હાઈવે ઓથોરિટીને અનેક વખતની રજૂઆતો સ્થાનિક આગેવાનો તેમજ વાહન ચાલકો દ્વારા કરવામાં આવ્યા બાદ કોઈ જ કાર્યવાહી ન કરાતા આખરે રાજ્યસભાના સાંસદે પ્રાઇવેટ એજન્સી પાસે સર્વે કરાવી રોડની મરામત કયા પ્રકારે કરવી તેવા સૂચનો સાથેની રજૂઆત કરવામાં આવી છે। ગત તારીખ 26ના રોજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ગુજરાતનું જે રિજિયોનલ ઓફિસ છે ત્યાં રિજિયોનલ ઓફિસર શ્રી સુનિલ ગુપ્તા જોડે એક મુલાકાત કરવામાં આવી અને મુલાકાતમાં જે નેશનલ હાઈવે 47 જે ઘણા સમયથી અવારનવાર કમ્પ્લેન્સ આવતી હોય છે કે આ રસ્તા પર ઘણી બધી જગ્યાએ ખાડા પડ્યા છે, ઘણી જગ્યાએ રસ્તો તૂટી ગયો છે અને આપણને બધાને ખબર છે કે અતિવૃષ્ટિના કારણે આ જે રસ્તો વારંવાર ડેમેજ થયો છે, ત્યારે એ રસ્તાનું કાયમી સમાધાન અથવા તો લાંબા સમયનું સમાધાન કઈ રીતે લાવી શકાય તેના સંદર્ભમાં ગોધરા અને આસપાસના પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કર્યા બાદ એક નિર્ણય એવો લેવામાં આવ્યો કે આપણે એક પ્રાઇવેટ સર્વે કરાવીએ। પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપની જે વિસ્તારની જ છે, આરકે કન્સ્ટ્રક્શન નામ છે એમનું, અને એમના દ્વારા એક સર્વે કરવામાં આવ્યો અને સર્વેનો એક રિપોર્ટ અમને સુપ્રત કરવામાં આવ્યો। ત્યારે આ સર્વેનો રિપોર્ટ એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત બ્રાન્ચને અમે આપ્યો, ગુજરાતની રિજિયોનલ ઓફિસને અમે આપ્યો અને આ રિપોર્ટ આપવા પાછળનું રહસ્ય એટલું જ છે કે અમારો રિપોર્ટ એ ફાઇનલ રિપોર્ટ નથી હોતો, એ રિપોર્ટનો રેફરન્સ લઈને એનો આધાર લઈ અને આપણું જે તંત્ર છે એ પોતાનો રિપોર્ટ તૈયાર કરી અને આ રસ્તાને લાંબા સમય સુધી ડેમેજ ન થાય એવી કામગીરી કઈ રીતે કરી શકાય તેના માટે આપવામાં આવ્યો। અને આ રિપોર્ટ સુપ્રત કર્યા બાદ ત્યાંના જે અધિકારી છે શ્રી સુનિલ યાદવજી, એમણે ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર જ અમે આ રસ્તાના લાંબા સમયના સમાધાન માટે કામ ચાલુ કરવાના છીએ। અને જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હીમાં બેઠા હોય અને ગુજરાતની અંદર આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે અહીંયા ગુજરાતમાં બેઠા હોય, ગાંધીનગરમાં બેઠા હોય, ત્યારે અન્ય કોઈ ચિંતા કરવાની રહેતી નથી। આ રસ્તો ટૂંક સમયની અંદર જ એના લાંબા સમયનું સમાધાન શોધી નાખશે, એમાં કોઈ શંકા નથી। અને અમારો જે પ્રયત્ન છે એ પ્રયત્ન એક સહકારની ભાવનાથી આ તંત્રને મદદરૂપ થાય તેવા હેતુથી જ આપવામાં આવ્યો છે।